મોંઘવારી શું લાગે છે કે સરકારને કઈ રીતે હવે જગાડવાની છે? આ ભેરી મૂંગી સરકારને જગાડવા માટે તો ગાંધીનગર સુધી ખેડૂતો આવ્યા છે અને ખેડૂતોની જે માંગ છે એ બિલકુલ વ્યાજબી છે કે કોઈ ફ્લેટ હોય તમારો આ મેટ્રો સિટીમાં રહેતા લોકોને એમ થશે કે ખેડૂતો કેમ આવ્યા છે અમદાવાદ ખાતે ગાંધીનગર ખાતે, તો તમારો 4 BHK નો ફ્લેટ હોય એમાં એક રૂમ હું વેચાતી રાખું અને પછી તમને એ બળજબરીપૂર્વક રાખું, મારા ભાવે રાખું એ રૂમ વેચાતી, તમારી બેન દીકરીઓને મારું, તમારા હસબન્ડ હોય કે એનો દીકરો એને ધરપકડ કરું અને મારી કિંમતે રૂમ 4 BHK માંથી પડાવી લઉં, એવી હાલત આ ખેડૂતોની અત્યારે આ કંપની અદાણી કરી રહી છે. ખરેખર આ ભાજપ સરકાર નથી, આ મોદી સરકાર નથી, આ ભૂપેન્દ્રભાઈની સરકાર નથી, આ માત્ર ને માત્ર અદાણી સરકાર છે. કોઈ ગુજરાતનો કે દેશનો વ્યક્તિ એવું માનતો હોય કે આ ભાજપ સરકાર છે, પ્રજાએ ચૂંટેલી સરકાર છે, ખોટી વાત છે. આ સંપૂર્ણપણે અદાણીની સરકાર છે. તમે કાયદાનું એટલું બધું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે ફોરેસ્ટમાંથી માણસને હાલવાની મંજૂરી ન હોય એની જગ્યાએ આ મહાકાય થાંભલા નાખી રહ્યા છે. ગૌચર તમે આપી જ ન શકો એવા કાયદાઓ છે. આમ છતાં ગૌચરમાં મંજૂરી વગર, સરકારની મંજૂરી વગર થાંભલાઓ નખાય છે. ખેડૂતોને 1 રૂપિયો નાખ્યા વગર મહાકાય થાંભલા ઉભા થાય છે. જે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવાનો હોય ત્યાં તો ચલો કદાચ કલેક્ટરે કાયદાનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપી હોય, પણ ત્યાં જવાના જે રસ્તાઓ છે બીજા ખેતરોમાંથી જવાનું, એ પણ ખેતરો સાથે દાદાગીરી કરી ખેડૂતો સાથે, અને એના રસ્તામાં આવતા બોર, એના પાક, એના રૂમ, એના ઢોરા બાંધવાના મકાનો બધું જ પાડીને એના બાપનું આ અંગ્રેજ શાસન કરતા પણ ખતરનાક શાસન છે ને આ જ્યાં થાંભલાઓ નખાય છે ને ત્યાં થઈ રહ્યું છે. મારી તો વિનંતી છે ગુજરાત અને દેશના મીડિયાને કે જે પ્રકારે અદાણી કામ કરી રહી છે એ કામ જોવા એકવાર આવો. 100% નહીં 1000% કાયદાનું ઉલ્લંઘન કરી પ્રજાને બાનમાં લઈ ખેડૂતો સાથે પોલીસોને ઘર્ષણ કરાવી અને એટલો બધો ત્રાસ ગુજારી રહી છે. આ અમથા નથી આવ્યા. કદાચ મને લાગે છે 15 વર્ષમાં પહેલી વાર ગુજરાતના ખેડૂતો ગાંધીનગર અને અમદાવાદના પાથરમાં આવ્યા છે. આ પહેલું આંદોલન છે. કેટલો ત્રાસ હશે આ જોવાની વાત છે. અને એટલી બધી આ ત્રાસદાયી પરિસ્થિતિ સરકારે અને તંત્રએ અને કલેક્ટરોએ અને એસપીઓએ અને ખાસ કરીને ગુજરાત સરકારે અને અદાણી કંપની ઊભી કરી દીધી છે કે ખેડૂત જાય તો જાય ક્યાં આ પરિસ્થિતિનું નિર્માણ છે. પણ આ બધાની વચ્ચે હવે સરકારને શરમ આવી જોઈએ કે જે અનાજ ખેડૂત પકવે છે એ આ રોડ ઉપર છે. ઉદ્યોગપતિઓ અત્યારે પોતાના એસી ચેમ્બરમાં બેસીને ધંધા કરે છે. સરકાર છે ને એ માત્ર ને માત્ર અદાણી અંબાણીની છે. આ 6.5 કરોડ ગુજરાતની જનતાને મનમાં એમ છે કે અમે વોટ દઈને સરકાર ચૂંટીએ છીએ, એ ખાલી ભ્રમ છે. હકીકતમાં આ સરકાર છે એ અબજોપતિ ખરબોપતિ ને મોટા ઉદ્યોગ ગૃહની છે. નહીતર ખરેખર ખેડૂતની એકદમ વ્યાજબી માંગણી છે. રાજસ્થાનમાં જમીનના અને કેન્દ્રનો કાયદો છે કે જમીનના જે ભાવ છે એના આ સરકાર ખેડૂતોને ઉલ્લુ કેમ બનાવે છે? જંત્રીના 4 ગણા. ભાઈએ કીધું ને કે અમે ખેડૂતો જંત્રી પ્રમાણે સરકારની જેટલી દેવી એટલી જમીન લેવા તૈયાર છે. તમે પણ તમારો ફ્લેટ દુકાન લેતા હશો પ્લોટ, તો તમને ખબર છે કે જંત્રી છે એ બહુ નીચી હોય. પ્લોટ ભલે 1 કરોડનો હોય પણ તમારો દસ્તાવેજ છે એ 15-20 લાખનો થતો હોય, તો કોઈ 1 કરોડનો પ્લોટ 15-20 લાખમાં દીએ ખરા? આજે પરિસ્થિતિ એવી ઊભી કરી દીધી છે અને એને મજા આવે અહીંયા એને થાંભલાઓ નાખી દીધા છે. આમ જાતા હોય આમ જાતા હોય આમ જાતા હોય એવા એમ ગુજરાત એના બાપનું હોય અદાણીના, એ રીતે આખું વર્તન કરી રહી છે આ કંપનીઓ. ખરેખર ઓછામાં ઓછી જગ્યા ખેડૂતોની બગડે, ખેડૂતોના ખૂણા ઉપર ખેતરના થાંભલો આવે, આ પ્રકારની ખરેખર માપણી કરવી જોઈએ, એના રૂટ બનાવવા જોઈએ. પણ નહીં, ખેડૂતોને દબાવી ધમકાવી અને પરાણે ખેતર પડાવી લેવા છે. હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું કે 10 વર્ષ પછી આ ખેડૂતો જ્યાં સાંભળતા હોય સાંભળી લેજો. અદાણીને એમ થશે કે આ આખાઈ તાલુકાની જમીન ફળદ્રુપ છે, પાણી ખૂબ સારું છે અને અહીંયા અમારે કેરીના બગીચા કરવા છે, એટલે એ આખા તાલુકાની જમીન એક જ ઝાટકે અદાણીને આપી દેવામાં આવશે 10 વર્ષ પછી. આ વાસ્તવિકતા તમે આવતા દિવસોમાં જોઈ શકશો. પણ કેરીથી થોડું પેટ ભરાશે, સરકારને તો સમજવાનું ને. નહીં, સરકાર ક્યાં સમજે છે? સરકારને એક જ ઈચ્છા છે કે ખેડૂતો ખેતી મૂકીને ભાગી જાય, આ શહેરમાં મજૂરી કરે, આ ટોલા ઉપાડે, આ પાવડા ઉપાડે, આ લારીઓ કાઢે, ગામડાઓને ભાંગી નાખવા છે. જ્યારથી ભાજપ સરકાર ખાસ કરીને નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી એક ડેમ બન્યો હોય તો કયો મને? આ રોડ તમે જો, આ ઓવરબ્રિજ તમે જુઓ, શહેરોનો જ વિકાસ કરવો છે, ગામડાનો વિકાસ કરવો નથી. ખેડૂતોને ગામડું એ ખતમ કરી અને મહાકાય શહેરો ઉભા કરવા છે. અને આ જમીનો જે છે એ મોટા ઉદ્યોગ ગૃહને આપી દેવાની છે. ખેડૂતોને બિચારો બાપડો કરીને ખતમ કરવાની આખી ગુજરાત સરકારની નીતિ છે. અને આ સરકાર ઉદ્યોગોની છે, ખેડૂતોની નથી. એ ખેડૂતો સમજી ગયા છે એટલે અહીંયા આટલા લોકો આવ્યા છે.
તમિલનાડુની અંદર તમિલનાડુ સરકારે અદાણીનો કરોડોનો પ્રોજેક્ટ નામંજૂર કરાવ્યો, બરાબર. હવે આપણા ગુજરાતમાં પ્રોજેક્ટ આવ્યો છે તો સરકારને તો ખબર હોવી જોઈએ. તેમ છતાં જો એ ચૂપ હોય તો પછી એ કરવા શું માંગે છે, એમને લઈને ઘણા બધા સવાલ થાય છે. જોવો, જ્યાં જ્યાં બિનભાજપી સરકાર છે ત્યાં મુખ્યમંત્રીઓ અને ત્યાંની મિનિસ્ટર અને એ પ્રજા હિતમાં કામ કરી રહી છે. આ તો અમારો જ વાંક છે ભાઈ. 30 વર્ષ સુધી દે ઠોક ઠોક કર્યા છે, કમળના બટન દબાવ્યા છે, આજે રોડ ઉપર આવવું પડ્યું છે. બાકી વચ્ચે વચ્ચે જો સરકારો બદલતી હોત, આ રાજસ્થાનમાં બદલે છે તો કેમ ભાઈ અહીંયા સીધા હાલે છે, આ કર્ણાટકમાં બદલે છે તો અહીંયા કેમ સીધા હાલે છે. અહીંયા બીજા રાજ્યોમાં ભાજપને સરકાર બનાવી તો કે ખેડૂતનું દેણું માફ, બાટલો 400 રૂપિયા, બહેનોને બસમાં ફ્રી મુસાફરી, 5,000 7,000 રૂપિયા બિહારમાં આપે બહેનોના ખાતામાં. તો શું ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની બહેનો અને ગુજરાતના વિદ્યાર્થીઓ કોઈ ડોહો માર્યો છે? તો ગુજરાતના ખેડૂતો સાથે અને ગુજરાતની જનતા સાથે અન્યાય શું કામ કરી રહી છે? એનું એક કારણ છે, મફતમાં મત મળી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતના શાળા આવી રહી છે. એને જરૂર 110 ની હોય છે અને 92-95 સીટે સરકાર બનતી હોય છે. 110 ની જગ્યાએ 165 સીટો આવે તો એ તાનાશાહી સરકાર બને ને, અને તાનાશાહી સરકાર તાનાશાહી કરી રહી છે, પ્રજા જોઈ રહી છે. સૌથી વધારે ધારાસભ્ય ઓન ચોપડે ખેડૂત છે, તેમ છતાં જો ના બોલતા હોય તો તમામને શરમ આવી જોઈએ. પણ એકવાર ખેડૂત નિર્ણય કરી લે કે આ વખતે ટપકું કરવું નથી, ઢીલું કરવું નથી, તો શું કરવાના છે? પણ ચૂંટણી આવે તો ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, કબ્રસ્તાન શમશાન આવા મુદ્દાઓ સેન્સિટિવ લાવે અને ખેડૂત બિચારો ઘોરો મૂળ પરિસ્થિતિ ભૂલી જાય કે ખાતર નથી મળતું, ડુપ્લિકેટ બિયારણ મળે છે, દવા ઉપર જીએસટી એટલો છે, જણસના ભાવ નથી મળતા, ખેતોજારો ઉપર 18% જીએસટી નાખી દીધો છે. જ્યારે ખેડૂતોએ કઈ માંગ કરી સરકાર પાસે તો ધોકા માર્યા છે. આ બધું ખેડૂતો ભૂલી જાય છે. તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકામાં મારા બેટા 36 મત લઈ ગયા. અત્યારે એકેય ભાજપનો નેતા અહીંયા છે ખરો ચૂંટાયેલો? આ વાસ્તવિકતા છે ને. એટલે ખરેખર ગુજરાતની જનતા અને પ્રજાએ પણ આ વાતને શાસન કોઈ સરકાર બને એ વાસ્તવિકતા છે. એ હિસ્ટ્રીનો નિયમ, સરકારનો નિયમ છે કે જેના હાથમાં આવે એ તાનાશાહી બને ને તાનાશાહી સરકાર બની ગઈ છે. એટલે હવે આથી આ બધું ખેડૂતોના હાથમાં છે કે 2027 નું પરિણામ આ તમામ લોકોએ શું લાવવું છે? નહીં, હું તો એમ કહું છું કે દર 10 વર્ષે સરકારો બદલવી જ જોઈએ. એ ભાજપની હોય, કોંગ્રેસની હોય, આપની હોય. દર 10 વર્ષે સરકાર બદલે તો નેતાને ડર લાગે. ખેડૂતોનું હિત કેમ ભાઈ તમિલનાડુમાં ખેડૂતોનું હિત જોવાય છે? એક ગાય અદાણીનો પ્રોજેક્ટ કેમ ભાઈ કેન્સલ કરી નાખ્યો? અને અહીંયા કેમ હજી 17-18 લાઈનો આવવાની છે? મોરબી 26 લાઈનો સર્વે ચાલુ છે. અત્યારે અમારું આંદોલન ચાલુ છે ત્યારે ખેડૂતોના ઘરે રિલાયન્સની નોટિસો ચાલુ થઈ ગઈ છે. અને આવી 26 લાઈનો આવવાની છે. ટોટલ ગુજરાતમાં 100 લાઈનો આવવાની છે. એક નહીં 100 લાઈનો આવવાની છે. એટલે હા, અને બીજું આ કોઈ ગુજરાતના ખેડૂતોને કે પ્રજા માટે નથી આ લાઈનો. આ દુશ્મન દેશ પાકિસ્તાનને વીજળી વેચવાની છે. આ દુશ્મન દેશ બાંગ્લાદેશને, જ્યાં આપને બાંગ્લાદેશ દેશને કચ્છની જમીન પ્રોજેક્ટ માટે આપી દીધી, વિન્ડ પ્રોજેક્ટ માટે આપી દીધા, દરિયાઈ પટ્ટી આપી દીધી, પ્રકૃતિને ખૂબ નુકસાન કર્યું, દરિયો પૂરી દીધો. આ અમદાવાદ જેવા શહેરો બને એટલી જમીનો અદાણીને આપીને ત્યાં સોલાર પ્રોજેક્ટ બને છે. અને એ સોલાર પ્રોજેક્ટની પાવર ઉડીને તો જવાનો નથી, એ તો થાંભલા દ્વારા, વાયર દ્વારા જવાનો છે. એટલે બધા જ પાવર જે છે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ દેશની બાજુના દેશોમાં, એ નેપાળ હોય, બધી જ વીજળીઓ અહીંથી અદાણી અને અમારા છાતી ઉપર પગ દઈ ડરાવી ધમકાઈને થાંભલા નાખ દેવા છે. 5-7 લાખમાં થાંભલો. મહાનગરોના જે લોકો છે, જે એસી ઉંમરની પોતાના એસી ઓફિસમાં બેઠા છે, એને કહેવું છે કે ખેડૂત રોડ ઉપર એટલા માટે આવ્યો છે કે અત્યારે જે કરોડોની જમીન છે એની ઉપર મહાકાય થાંભલા નખાઈ રહ્યા છે. પણ હું તમે મોબાઈલ વાપરી છે, આપણા બધાના શહેરોની અંદર સોસાયટીમાં મોબાઈલ ટાવરો છે, એને કંપનીઓ ભાડા ચૂકવે છે. ફ્લેટમાં હોય, પ્લોટમાં હોય, ટાવર ઉપર. તો અમારા ખેતરમાં થાંભલો આવે તો એનો અમે ભાડું જ માંગીએ છીએ. અમે બીજું કઈ જો તમે સવાલ કર્યો કે હવે નહીં થાય તો ભાઈ આ તો ખેડૂત છે, એ આમે કરે ને આમે કરે ને આમે કરે, એને બધું આવડે છે. અને એ બધું આ કોઠા હું જ ખેડૂતની છે ને, એને અમે તમે પકડી ના શકીએ. આ એ ખેડૂત પ્રજા છે. એટલે તો જગતનો તાત કહેવાય છે. હા, આજે 18 વરણ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવી ગયું છે. આવતા દિવસોમાં તમે જો ખેડૂતને માંગ સ્વીકારવી જ પડશે. નહીં સ્વીકારે તો સરકારને જાજુ ભોગવવું.
કે આ ભાજપ હારી છે, હું એમ કહું છું. નહીતર આ નરેન્દ્ર મોદીને રાતે વિચાર આવે કે ગુજરાતના ખેડૂતો તો માલામાલ થઈ ગયા છે, ઇન્કમ દીકરો વિધાનસભામાં ઉભો થઈને બોલી શકે એવી પરિસ્થિતિ ગુજરાતના લોકોએ રહેવા નથી દીધી કે આ ખેડૂતોની જમીન તમે ન લઈ શકો. વિરોધ પક્ષ જ નાબૂદ કરી દીધો છે. સમજાય છે મારી વાત, મારો કટાક્ષ સમજાય છે? આજે ગુજરાતમાં ખેડૂત નેતાઓ ખતમ થઈ ગયા છે, વિપક્ષ આ ભાજપે ખતમ કરી નાખ્યો છે, એટલે ખેડૂતોની હાલત આ થઈ છે. નહીતર 1947માં ખેડૂત ખેતરના માલિક બન્યા, 7/12માં નામ આવ્યા. મને એમ લાગે છે કે આ સરકાર નામ કાઢી અને ખેડૂતોને પાછા મજૂર બનાવશે એવું લાગી રહ્યું છે. પણ અહીંયાથી દરેક ખેડૂત એક વાત સમજવાની છે કે એને કોઈને ખેડૂત નેતા નથી બનવાનું, ખુદ પોતે એક નેતા બનવાનું છે, જેથી કરીને કોઈની સામે હાથ ના જોડવા પડે. નહીં, ખેડૂત આગેવાન જરૂરી છે. આજે પાલભાઈ, લાલજીભાઈ દેસાઈ એ ખેડૂત. તમે ક્યાંથી આવો છો? અમે હળવદ તાલુકાથી દાદા, કેટલું નુકસાન હશે ખેતરોની અંદર? ખેતરોને અંદર નુકસાનમાં તો એવું છે